નથી આપવું, મારે આ નથી કરવું, તો કાંઈ નથી ખાવાનું. રામે એવું કીધું કે ભાઈ નહીં, મારે વનવાસ નથી ભોગવવો, તમારે જેને જેમ કરવું એમ કરો, હું તો રાજકુમાર છું, હું તો રાજ જ કરીશ, અથવા તો હું 14 વર્ષ અહીંયા જ રહીશ. તો કાંઈ રામાયણ આપણા સુધી પહોંચી ન હોય. સફળતા અને નિષ્ફળતા એ તો ડેસ્ટિનેશન છે, પણ બધું જ અનુકૂળ હોય એમ રામ ક્યારેય નથી જીવા. રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ થયું ત્યારે એને વાનરો છે, ઇવન ખિસકોલી છે, એવા નાના નાના દરેકની મદદ લીધી. બાકી રામ ધારે તો અયોધ્યાથી પણ સેના મગાવી શકતા હોય. આપણે ત્યારે વિચાર્યું, રામે ક્યારેય અયોધ્યાથી સેના નથી મગાવી. એટલો માનવતાનો ઉચ્ચ આદર્શ રામે પૂરો કર્યો છે કે બધા એના માનવતાની નાતે એની સાથે મદદે આવ્યા. છેલ્લે ખિસકોલી પણ એની મદદે આવે છે. નવી પેઢીમાં જેમ ડોરેમોન, ટોમ એન્ડ જેરી, નોબિતા એ બધા આવી ગયા, એમ આપણા અલ્ટિમેટ સુપર હીરો તો ઉપસ્થિતિ એમના સંરક્ષણમાં આપણે બધા પરમ ગુરુદેવ, પરમવંદનીય માતાજી અને મા ગાયત્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિ એમના સંરક્ષણમાં, એમના સાનિધ્યમાં ખાસ વિશેષ બાળકોના કરેલા કાર્યક્રમમાં એકત્ર થવાનો શુભ અવસર આપણને પ્રદાન થયો છે. આવા સરસ શુભ અવસરની વાત શરૂ કરતા પહેલા એક વખત હું ઈચ્છીશ કે આપણે સાથે બધા સંસ્વરમાં ગાયત્રી મંત્ર બોલશું. ગાયત્રી મંત્ર શા માટે? સદબુદ્ધિ પ્રદાન કરનાર, કામધેનુ સમાન, સંસારનો ઉત્તમોત્તમ, વેદનો ઉત્તમોત્તમ જો કોઈ મંત્ર હોય તો નિર્વિવાદિત ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે કે જે બિન સાંપ્રદાયિક મંત્ર છે. સાથોસાથ એનું તેજ, એની ઉર્જા, એ ઉર્જા આપણને એવી જગ્યાએ લઈ જાય છે કે જ્યાંથી આપણને એ કલ્પના પણ ના હોય કે ગાયત્રી મંત્રના તેજથી આપણને શું પ્રદાન થઈ રહ્યું છે. જે માણસ નિત્ય ગાયત્રી મંત્ર કરે છે, ગાયત્રી સાધના કરે છે, ગાયત્રી ઉપાસના કરે છે, એમાં દિન પ્રતિદિન તેજ, ઉર્જા, ઉજાસ, પ્રકાશ એના જીવનમાં સતત પ્રદાન થઈ રહ્યો છે. તો આપણે બધા પણ આપણા જીવનની અંદર સદબુદ્ધિ પ્રદાન થાય. બુદ્ધિ તમામમાં છે, હું એમ નથી કહેતો કે બુદ્ધિ કોઈમાં નથી, બુદ્ધિશાળી જ છીએ બધા, પરંતુ અત્યારે આવશ્યકતા છે, આજના સમયની માંગ છે તે સદબુદ્ધિની છે. તે યજુર્વેદનો આ મંત્ર જેને લય છે, મધ્યમ સ્વર છે, મધ્યમ ગતિ છે, એક અવાજમાં બધા સાથે બોલશું. આદરણીય સચિદાનંદભાઈ, જીતુભાઈ તેમજ અત્રે ઉપસ્થિત ભૂમિકાઓ પ્યારા બાળકો, એમના વાલી તેમજ પ્રકાશભાઈ પોપટ, યુવાનો, એવા જેણે આ કાર્યને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં જે શ્રેયના ભાગીદાર છે એવા કિશનભાઈ પોપટ, પ્રણવભાઈ, જીનલ સત્રા તેમજ RSSના જે બહેનો કે જેમણે પણ સખત અગાધ પરિશ્રમ કરી આ સરસ કાર્યનું આપણને ફલશ્રુતિ પ્રદાન કરી. આવા દિવ્ય જગ્યાની અંદર જ્યાં ઘણા ગાયત્રી મંત્રો થઈ ગયા,
કે જેની માત્રા ગણવી, જેની સંખ્યા ગણવી અસંભવ છે. અને આ યજ્ઞશાળાની અંદર વારંવાર યજ્ઞ થઈ ગયા એવી દિવ્ય ભૂમિની અંદર આજે આપણને રવિવારના પવિત્ર દિવસે મળવાનો અવસર પ્રદાન થયો. આ છોકરાઓનું ભવિષ્ય જોઈએ તો બાળકો જોઈએ તો ખૂબ નાની ઉંમરના છે, ઘણા મોટા સ્ટાન્ડર્ડના પણ છે, પરંતુ આજે ભાઈ પ્રગતિ કોને કરવી છે? છોકરાઓ હાથ ઊંચો કરશો. કોને કોને પ્રગતિ કરવી છે? આગળ આવવું છે. કોને કોને પપ્પાના પૈસા નહીં પોતાના પૈસા ઉપર પ્રગતિ કરવી છે? કાર લેવી છે, બંગલો લેવો છે, ગાડી લેવી છે. બરાબર, એટલા લોકોની ઈચ્છા છે. તો આ ઈચ્છા કેવી રીતે ફળીભૂત થશે? આટલી ઝડપથી હવે આ ઈચ્છા કેવી રીતે ફળીભૂત થશે એનો જવાબ કોઈ મને આપશે? જીવનની અંદર કોઈ માણસ કે કોઈ બાળક ગાયત્રી મંત્ર બધા સમયસરમાં એક વખત ગાયત્રી મંત્ર બોલશે. શાંતિ, સ્વસ્થ મન, ઉગતા સૂર્યના સોનેરીનું ધ્યાન, કમર સિદ્ધિ, આંખો જ્ઞાન, ધ્યાન મુદ્રામાં ભાવના કરવાની. તે લોકમાનસમાંથી ક્રાંતિ અને વિકૃતિઓનો કચરો બહાર નીકળી રહ્યો છે તથા સવિતા દેવતા રૂપે સદજ્ઞાનનો દીપક આપણા શરીરમાં પ્રકાશિત થઈ રહ્યો છે એવી ભાવના સાથે ગાયત્રી મહામંત્ર સમૂહ સ્વરમાં એક વખત માટે શંકર ભગવાનને પ્રાર્થના કરીએ. મહામૃત્યુંજય મંત્ર સમૂહ સ્વરમાં એક વખત. શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાન અનુસાર ઉના શહેરમાં ગાયત્રી પ્રજ્ઞા મંદિર ચાલી રહ્યું છે. ગાયત્રી પ્રજ્ઞા મંદિર ગત રવિવારે 21/4/24 રામાયણના ક્વિઝ કોમ્પિટિશન જે યોજાયેલી. ચૈત્ર મહિનાના પવિત્ર દિવસો ચૈત્રી નવરાત્રિ, એના પછી રામનવમી, હનુમાન જયંતિ, આ બધા પવિત્ર દિવસોની અંદર દરેક ઘરમાં રામમય વાતાવરણ બને અને બાળકોમાં દેવત્વનો ઉદય થાય તથા સુસંસ્કારોનું સિંચન થાય આવી ભાવના સાથે ગાયત્રી પરિવાર દ્વારા એક નવતર પ્રયત્ન કરવામાં આવેલો. ક્વિઝ કોમ્પિટિશન, એના માર્ગ એ બધું તો ઠીક છે, પણ દરેક ઘરોમાં અને બાળકોમાં રામાયણનું જ્ઞાન વધે અને દરેક ઘરમાં રામનું નામ લેવાય, બાળકોને રામાયણ વિશેનું જ્ઞાન વધે એ માટે આપણે ક્વિઝ કોમ્પિટિશન યોજેલી. એના માટે દરેક બાળકોને આજે આપણે પ્રોત્સાહિત પુરસ્કાર આપવાનું નક્કી કરેલું છે. એમાં 1, 2, 3 બધાના માર્ક અમે આપશું, પણ માર્ક મહત્વના નથી. દરેક ભાગ લેનારનો ગાયત્રી પરિવાર ઉના વતી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે એના વાલીઓનો પણ એટલો જ એમાં સહકાર હશે કે ક્વિઝ કોમ્પિટિશનની તૈયારી કરેલી આ તે બધું, તો એના તમામ વાલીનો પણ અમે ગાયત્રી પરિવાર વતી આભાર માનીએ છીએ. એ સાથે આપણે વેશભૂષાનો પ્રોગ્રામ પણ ગયા વખતે આયોજિત થયેલો. વેશભૂષામાં પણ ઘણા બધા નાના નાના ભૂલકાઓ, એમાં આપણે 5 વર્ષની ઉંમર મર્યાદા આવી હતી અને 5 વર્ષના બાળકાઓ એવો સરસ રામ, લક્ષ્મણ, જાનકી, સબરી, જટાયુ એટલા બધા સરસ થઈને આવ્યા હતા ને કે જ્યારે રામાયણ રામમય વાતાવરણ થઈ ગયું હતું. એટલે આવી જ રીતે ગાયત્રી પરિવાર દ્વારા દર રવિવારે અહીંયા આ જગ્યા ઉપર બાળ સંસ્કાર કેન્દ્ર 5 થી 7 ચાલી રહ્યું છે. આ ક્વિઝ કોમ્પિટિશન એ બાળ સંસ્કાર કેન્દ્રનો એક ભાગ જ હતો. એટલે દર રવિવારે બધા જ બાળકો જે રીતના ભાગ લીધો એ રીતે આવતા રવિવારથી 5 વાગે બધા જ અહીંયા ઉપસ્થિત રહે અને આવા આપણે નવા પ્રોગ્રામો કરતા રહીશું.
અને વાલીઓને પણ સાથે આવવા માટે અમારો ખાસ આમંત્રણ છે કે તમે આવો તો તમે અમને તમારા પાસેથી શીખવા મળે અને બાળકોને તમારા પાસેથી કંઈક નવું જાણવા મળશે. તો આજનો આપણો ઇનામ વિતરણ શરૂઆત કરતા પહેલાં દિલીપભાઈ ખખરા ગાયત્રી પરિવાર ઉનાના અમારા પ્રમુખશ્રીને વિનંતી કરું કે પ્રસંગ અનુસાર બે શબ્દો આપણે રહેશે. ઉપાર્જિત લક્ષણો જે ઉપરથી આવે છે, આમાંથી ઘણા છોકરા મોટા થશે, મોટા થઈને કોઈ સંતાન હું નથી ઈચ્છતો, મારે બોલવું પણ ના જોઈએ, પણ છતાં આજના સમય અને આજની માંગના પ્રમાણે કહીએ તો બાળક વ્યસન તરફ પણ જશે. તો એ વ્યસન જ્યારે છોડવું હશે એને, તો તમે કોઈ અમીર પાસે લઈ જશો, કોઈ અમીર પાસે આપણે લઈ જશું બાળકને કે તમે ધનાઢ્ય માણસ છો, મારો સંતાન વ્યસન કરે છે, એને છોડાવો. આપણે કોની પાસે લઈ જશું? સંત પાસે, સાધક પાસે, ઉપાસક પાસે, એની પાસે લઈ એના આશીર્વાદ મેળવશું. અને એ મેળવવા માટે એ જ્યારે છોડી શકે, એ છૂટી જાય, એ ઉપાર્જિત લક્ષણ, ઉપરથી આવેલું લક્ષણ હતું. માના ગર્ભમાંથી વ્યસન કરીને કોઈ બાળક નથી આવ્યો, બરાબર? અત્યારે આમાંથી એક પણ બાળક વ્યસન નથી કરતો, બરાબર? તો એ જ બાળક જ્યારે ઉપરના લક્ષણ આવશે, સંગત તેવી અસર, સોબત તેવી અસર. મારી વાત ખાસ છોકરાઓ માટે જ છે, વધારે તમે એટલાને બધાને શીખવાડવામાં આવેલું છે કે મમ્મી પપ્પાને પ્રણામ કરવાના. તો મમ્મી પપ્પાને પ્રણામ કરીએ તો આશીર્વાદ મળે, પરંતુ દોસ્તારની સંધિ તો તમને મને બધાને આવડતી હશે છૂટી પાડતા. દોસ્તાર જે દોસ્તને તારે એ દોસ્તાર, તમારા ને મારા જીવનમાં દોષ ઘણા છે, એ દોષને દૂર કરે એ દોસ્તાર. તો દોસ્તાર એવા બનાવવા છોકરાઓ પ્રગતિ કરવા માટે, મહેનત કરવા માટે. આ છોકરાએ જેમ કીધું કે મહેનતથી આગળ આવશે, પરિશ્રમ વગર કોઈ આગળ આવી શકે નહીં. તો પરિશ્રમી બનવું, સખત મહેનત કરવી. હું એમ નથી કહેતો કે તમે અડધો કલાક ગાયત્રી મંત્ર કરવા માંડો, ભગવાનના કાર્યમાં સતત જોડાયેલા રહ્યો, 2 કલાક ભગવાનના કાર્યમાં આપો. ના, જરૂર નથી તમારે 2 કલાક બગાડવાની, બરાબર? તમારે નિત્ય 10 મિનિટ આપો ભગવાનના કાર્યમાં. કેવી આપો? 24 ગાયત્રી મંત્ર નિત્ય બોલવાના. 24 ગાયત્રી મંત્ર બોલી વાંચન તરફ ધ્યાન આપો. જે વસ્તુ જ્યાં લ્યો ત્યાંથી મૂકવાની હેબિટ પાડો. આજે એક વસ્તુ અહીંયા મૂકી, બીજી જગ્યાએ ગોતવા જશો તો તમારો સમય બરબાદ થશે. આમાંથી કેટલાય વડીલોને ખ્યાલ હશે, પોતાની કારની, પોતાની બાઇકની ચાવી ઘરમાં આવીને ઘા કરી દઈએ આપણે, પછી જ્યારે બાઇક લઈને જવાનું થાય ત્યારે જે સમય એવા કૃષ્ય કહીને સમય બગડે, એક બાજુ ઉતાવળ હોય અને કારની કે બાઇકની ચાવી ન મળતી હોય. ભાઈ એક પરિણામ શેનું આવ્યું? મગજ ઉપર ગુસ્સો કરી જાય આપણે આપણા ફેમિલી ઉપર કે કારની ચાવી ગોતવા નથી લાગતા કોઈ. એમાં એનો શું દોષ? દોષ તો આપણો ને. આપણે કી સ્ટેન્ડમાં ના મૂકી, કી સ્ટેન્ડમાં જ મૂકી હોત તો આપણો ક્રુશિયલ ટાઈમ બગડત? ના બગડત. બસ આ એ જ જીવન છે કે આપણા જીવનની અંદર એક વસ્તુ સિંચન કરશું તો મનુષ્યમાં શું આવશે? દેવત્વ આવશે. દેવત્વ એટલે એવું કોઈ ન માની લ્યો કે હું દેવ બની જઈશ, ભગવાન બની જઈશ. મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, પરમ પૂજ્ય ગુરુદેવ, આપણે નથી બનવું. આપણી પાત્રતા ભલે એનાથી વિશેષ થઈ જાય, પરંતુ આપણે બનવું છે શું? આ રાષ્ટ્રના હિત માટે કાર્ય કરવાનું બનવું છે. આજે તમને છોકરાઓને હું એમના દાદા પરદાદા નું ચિત્ર બતાવું તો કદાચ આમાંથી કોઈ છોકરા આપણે કહેશું કે એમને આપણે નથી ઓળખતા. શા માટે નથી ઓળખતા? એ આપણા પરદાદા ન હોત તો આપણે હોત ના હોત. પરંતુ સ્વામી વિવેકાનંદ નું ચિત્ર બતાવું તો કેવી રીતે ઓળખી જશો? સ્વામી વિવેકાનંદ નું ચિત્રને બધા જ ઓળખી શકે છે. જે પાછળ ત્યાં જ લગાડેલું છે, બરાબર? તો એટલા માટે ઓળખી શકીએ છીએ સ્વામી વિવેકાનંદને કે રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 42 વર્ષની આયુષ્યમાં 44 જાતના રોગો સફર કર્યા, છતાં પણ રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરી દીધું. તો લોકો એને યાદ કરે છે. જ્યારે આપણા દાદા પરદાદા પેટ અને પ્રજનનનું કામ કરી ગયા,
હું નથી ઈચ્છતો કે આપણે પણ પેટ પ્રજનનનું કામ કરી અને જઈએ, પરંતુ આપણે કેવું કામ કરવું છે? સમાજને ઉપયોગી. કેવું કામ કરવું છે? સમાજ માટે કંઈક આપણા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. આપણા જીવનનો શું હોવો જોઈએ? શ્રેષ્ઠ ઉદ્દેશ હોવો જોઈએ. તો બાળકોને વિનંતી કે આજ પછી એવો સંકલ્પ લેજો, એવું વિચારજો કે ભણવામાં ટોપ થાય, ભણવામાં ટોપર ઉપર જઈએ. આજે સામાન્ય નથી, એક્ઝામ આપશો. અહીંયા ટીચર સાહેબો પણ બેઠા છે, એમને પૂછી જોજો કે એક્ઝામોમાં જે અત્યારે તમે કોઈ પણ જગ્યાએ સારી જગ્યાએ કે નીટમાં એક્ઝામ આપો છો ત્યારના સ્કોર 720 ના માર્ક હોય છે. 720 સ્કોર લાવવાવાળા છોકરાઓ પડેલા છે. 429 આ વખતે નીટની એક્ઝામનું રિઝલ્ટ અટકેલું છે એ સ્કોર ઉપર. તો વિચાર કરો કે આટલી બધી ટેલેન્ટની છે, પરીક્ષાઓ લેવાય છે, તો પ્રગતિ કરવા માટે ભણતરને શ્રેષ્ઠ બનાવશું. ભણતરને શ્રેષ્ઠ બનાવવા શું જોશે? સદબુદ્ધિ, વિદ્યા, બરાબર, અને સાહસિકતા. આળસ પ્રમાદ છોડી દેજો અને દેવ કાર્યમાં સતત જોડાઈ વિદ્યા તરફ આગળ વધજો. એ જ અભ્યર્થના અસ્તુ. આજુબાજુમાં કોઈ દેખાતું નથી તો ભાઈ મારે આ વ્યક્તિના ઘરે જવું છે. ઓલો છોકરો કહે કે તમે હાલો, હું મારી પાછળ હાલો, હું તમને રસ્તો બતાવું. એટલે નાનો એવો છોકરો ચટી પકડીને આગળ આવ્યો જાય છે અને એની પાછળમાં મર્સિડીઝમાં કરોડપતિ ઉદ્યોગપતિ એની પાછળ પાછળ જતો હોય છે. બાળકને શું ખબર છે કે આ વ્યક્તિનું ઘર ક્યાં છે? એનો મતલબ બાળકને એ ખબર છે, બાળક પાસે જ્ઞાન છે. એટલે 21મી સદી જે છે એ જ્ઞાનની સદી છે. તમારી પાસે જો જ્ઞાન હશે તો આ દુનિયાના કરોડપતિઓ, મર્સિડીઝ વાળા કે BMW વાળા કે કોઈ પણ ઉદ્યોગપતિઓ તમારી પાછળ પાછળ ફરશે, તમે જેમ કે એમ કરશે. એટલે 21મી સદીમાં જ્ઞાનનું મહત્વ એટલું વધારે છે. આવી જ રીતે સ્વામી વિવેકાનંદની એક બુકમાં કીધેલું છે કે ભાઈ ભગવદ્ ગીતા અને ફૂટબોલની રમતમાંથી બાળકો માટે હું પહેલા ફૂટબોલની પસંદગી કરીશ. કેમ કે જેની પાસે બાળકો જે છે એ ફૂટબોલ રમશે તો એનું શરીર સ્નાયુબદ્ધ થશે, ખૂબ સારા થશે. અને તમારી પાસે જો શારીરિક ક્ષમતા હશે તો આપણા ધર્મને તમે સારી રીતે સમજી શકશો. એટલે આવી રીતે જ્ઞાનની સાથે શારીરિક શક્તિ પણ મહત્વની છે અને જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. આ સાથે આપણે ઇનામ વિતરણ તરફ આગળ વધીએ. રામાયણ ઉપનિષદની અંદર આપણને મદદરૂપ થયેલી જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રેગ્યુલર જનારી બહેનો કે જે અહીંયા ઉપસ્થિત છે એને અમારા કાર્યમાં પહેલેથી લઈને આજે છેલ્લે સુધી ઘણી બધી મદદ કરી છે. તો હું ઉષાબેન ઠકરાજને વિનંતી કરું કે તેમનું સન્માન કરવા માટે આગળ આવે. પ્રિયાંશીબેન દિવ્યકાંતભાઈ સોલંકી. ભૂમિબેન હિતેશભાઈ સાગર. અવનીબેન સુરેશભાઈ બસરુ. મહેનત કરી છે પણ સન્માન માટે ના પાડે છે. અવનીબેન માટે ખૂબ ખૂબ તાળી. વનીબેન સંજયભાઈ બસરુ. ખૂબ ખૂબ આભાર. આ બહેનોએ અમને ખૂબ મદદ કરી. ઉષાબેનને બે શબ્દો કહેવા છે તો એની વિનંતી કરું. આજે આપણે પ્રજ્ઞા મંદિર સાથે ભેગા થયા. આજે બાળ સંસ્કાર કેન્દ્રનું બધું આયોજન છે. હું એટલી ખુશ છું કે મારું સ્વપ્ન પૂરું થાય છે. એમ કે જે મને ઈચ્છા હતી કે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલવું જ જોઈએ એમ આ ગુરુદેવનું એક મિશનમાં છે કે બાળ સંસ્કાર કેન્દ્ર હોવું જ જોઈએ એમ. તો વર્ષો મારે તો હોયા ગયા કે ન થયું, પણ જે મેં ન કર્યું એ આજે આ યુવાન ભાઈઓ બહેનોએ કર્યું. તો કિશનભાઈને, પ્રણવભાઈને, જીનલને એ છતાં બીજા ઘણા આવે છે. બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બહુ જ સરસ એમ કે આ કાર્યક્રમ કરો છો અને આ કાર્યક્રમ કરતા
લેજો, પીછે ન થતા એકવાર બીજા જોડાજો. અને આજે જે બાળકો આવ્યા છે અને બહેનો આવ્યું છે એનો ખૂબ ધન્યવાદ કે બાળકોની સાથે આવજો. તમારા સહકારની અમારે બધાએ ખૂબ જરૂર છે. આ બાળકોને જે સંસ્કાર આપવા છે એમાં તમારામાં ખૂબ બધામાં સંસ્કાર છે. તો બધા આ રીતે બધા થોડો થોડો તમે સમય આપો ને તો આપણે થોડુંક આ બધું સરસ વ્યવસ્થિત વધારે થાય. અને આ બધાએ જે અત્યારે કર્યું છે જે રામનવમી દિવસે બહુ જ સરસ કાર્યક્રમ થયો છે અને હું બધાનો ખૂબ આભાર માનું છું. આવી જ રીતે બધા ભેગા થાજો, સાથે આવજો, સાથે મમ્મી પપ્પાને લાવજો, આજુબાજુવાળાને લાવજો. જય ગુરુદેવ, જય માતાજી. સૌપ્રથમ હું શશિકાંતભાઈ કાનાબાને વિનંતી કરું કે ઇનામ આપવા માટે આગળ આવે. એ બાળકોનું નામ બોલી ફટાફટ આવે અને પોતાનો પુરસ્કાર સ્વીકાર કરે. વંશ ધર્મેશભાઈ ત્રિવેદી. વંશભાઈનું તાળીઓથી સ્વાગત છે. ખૂબ સરસ. અર્પિત પિનાકીનભાઈ ઉપાધ્યાય. જો આપણે તાળી પાડશું તો આપણું નામ આવશે ત્યારે તાળી પાડશો બધાય. એટલે આપણે તાળી પાડવાની છે. હેત અલ્પેશભાઈ ગોહિલ. નથી નથી હેતભાઈ નથી નથી નહીં નથી. નલિયા ભાવેશભાઈ સોરઠિયા. વિરાટ વિપિનભાઈ શાહ. ખૂબ સરસ. એમના પેરેન્ટ્સ પણ અહીંયા આવ્યા છે. દિયા મિતેશભાઈ પટેલ. દિયાબેન મિતેશભાઈ પટેલ દર્શેલ છે હાજર. દિયાબેન. માંથી 21 માર્ક આવેલા છે. કાવ્યાબેન વિવેકભાઈ દેસાઈ. એના બદલે કોઈ ઇનામ લેવા માટે આવતું હોય તો આવી જાય. એને પોતું કરી શકે તો આવી જાય. શ્રેષ્ઠીબેન જતીનભાઈ ગોરખિયા. 50 માંથી 22 માર્ક. વેરી ગુડ શ્રેષ્ઠીબેન. આભાર શશીભાઈ. હું જીતુભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે ઇનામ આપવા માટે આગળ આવે. પલ્લવબેન જિજ્ઞેશભાઈ ગમલાણી. 22 માર્ક. મિલોનીબેન બ્રિજેશભાઈ ગાંધી. એના બદલે કોઈ ઇનામ સ્વીકારવા માટે આગળ આવે. મિલોનીબેનને 21 માર્ક આવેલા છે. એમના વતી બેનને ઇનામ આપવું જોઈએ. ધ્રુમિલ રવિભાઈ શાહ. 21 માર્ક છે. ધ્રુમિલભાઈ આવી જાઓ. વિશ્વાબેન ધર્મેશભાઈ ત્રિવેદી.
22 માર્ક. ધાર્મીબેન કિરણભાઈ વાઘેલા 24 માર્ક. નિતિક્ષાબેન વાઘેલા 28 માર્ક. હવે બધા છે એ બધા 70% ઉપર વાળા છે એટલે થોડીક 70% ના પ્રમાણમાં તાળીઓ જોરદાર વાગવી જોઈએ. પ્રેમ રાકેશભાઈ શાહ 35 માર્ક. એમના વતી ઇનામ મદદ કરે છે. હસ્તીબેન આશીષભાઈ વડારિયા 36 માર્ક. આભાર વિનંતી. ઈશાબેન મહેતા 50 માંથી 37. જયસિંહ કલ્પેશભાઈ અંજલિબેન નાની. કશ્યપ ને બેન 40 છે. એ ભાઈ બેન નરેન્દ્રભાઈ 42 માર્ક. તૃતીય નંબર ઉપર બીજું નામ આવે છે કાવ્યા રાજેશભાઈ દુધાત. કાવ્યાબેન રાજેશભાઈ દુધાત 42 માર્ક. આભારી તમને આવે છે. સેકન્ડ રેન્ક ઉપર આવે છે તનિષ્કાબેન ઘનશ્યામભાઈ પરમાર 50 માંથી 45 માર્ક. ખૂબ સરસ. એમના મોટા બેનનો રેન્ક આવેલો છે. બીજા નંબર ઉપર એક બીજું નામ છે આપણી પાસે 45 માર્ક સાથે મિષ્ટીબેન મયુરભાઈ શાહ 45 માર્ક. તાલીઓ પાડવામાં કાંઈ ખર્ચ નથી. આપણી તબિયત સુધરશે. તાલીઓ પાડશું તો તબિયત સુધરશે. ખર્ચો છે. આભાર દાદા. ઘનશ્યામભાઈ 50 માંથી 45 માર્ક. ભાઈ આભાર ઘનશ્યામભાઈ. કાનાબાદ રત્નાબેન અને જયશ્રીબેનને વિનંતી કરું કે તેમને ઇનામ આપવા માટે આગળ આવે. બોલી દો. વધારવાની જરૂર હતી કે ભાઈ ક્રિસમસ કયા મહિનામાં આવે છે તો લગભગ બધા બાળકોનો જવાબ એમાં સાચો પડે. એટલે આ 1 માર્ક બાળકોનો તો ગયો છે પણ સાથે સાથે આપણો ગયો છે. રામનવમી કયા મહિનામાં આવે છે એમાં 4 ઓપ્શન બીજો જ સવાલ હતો તમે બધા જોજો પેપરમાં. એટલે આ એક આમાં આપણે સુધારો કરીએ. નંબર 1 ઉપર આવે છે રિષિત મયુરભાઈ શાહ 45.
ધારો કે